સંજેલી તાલુકાના તરકડા મૂળી ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. માતાના ફળિયામાં રહેતા નિવૃત્ત આચાર્ય રામુભાઈ કાનજીભાઈ પલાસના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. સાંજે 6 વાગ્યાની આસપાસ લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 4 થી 5 રૂમ ધરાવતું બેગલોરી નળિયાવાળું મકાન આગની લપેટમાં આવી ગયું હતું. આસપાસના લોકોએ મોટર દ્વારા પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી ભયાનક હતી કે મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું. આગમાં ઘરવકરી સામાન અને પશુઓ માટેનો ઘાસચારો બળી જવાથી મોટું નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મેનકી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ ઘટના એ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધાના અભાવનો મુદ્દો ફરી એકવાર ઉજાગર કર્યો છે. હાલમાં આગની ઘટના સમયે 25 કિલોમીટર દૂર આવેલા જાલોદ અથવા સંતરામપુર નગરપાલિકાનો સંપર્ક કરવો પડે છે. આ અંતરને કારણે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકતી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવી નથી. તો સંજેલી તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ક્યારે થશે તેવી લોકચર્ચા થઈ રહી છે.